અહીંયા છેલ્લે છેલ્લે આપણે માને યાદ કરી લઈ. જગતમાં માથી મોટું કોઈ નહીં. દેવરાજભાઈએ ખૂબ આનંદ કરાયો. ભાઈ પરબતભાઈ, બે પરબતભાઈ, તો માને યાદ કરી. ત્રણેય દેવો ખરા પણ માના હુકમે હાલવા રહો. માં કેમ થાય? કોઈ ઘણા આપણે પ્રશ્ન પૂછતા હોય કે માં મોટી કે બાપો મોટો? મેં એકદમ માં મોટી. ઓમ તો બાપો છે પણ એનો દેહ નથી. એ બેઠા ને જ્યોત સ્વરૂપ છે એનો દેહ વિનાનો બાપો, અણઘડ, ઘડ્યા વિનાનો, કોઈ ઘડતર નહીં. એટલે બાપો મોટો ખરો પણ લીલા માં નહીં. માં પ્રગટ થઈ પછી દેવો પ્રગટ થયા બધા. પેલી માં. એટલે માને યાદ કરી, જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં માના નેજા ફરકે છે. આય સોનલ કયો, માં આવડ કયો, માં નાગલ કયો, આય ખોડલ કયો, 9 લાખ લોબડિયારીઓ, 9 દુર્ગાઓ, આપણી મહાશક્તિઓ 3 છે. મહાકાલી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી. અવનવા માના બધા રૂપ છે. જ્યાં જ્યાં ભક્તોએ યાદ કર્યા છે. પધારો બાપુ, મારા જૂના જોગી છે બધા. મને રાશિભાઈ યાદ નહીં હોય. રામભાઈ મને ખબર નહીં કુતિયાણા મેં કેટલા પ્રોગ્રામ કર્યા, કેટલા ભજન કર્યા. હજી ગુરુ મહારાજ સદગુરુ જે રામદાસ બાપાની કાસિમ કૃપાથી આમને એમ ગુરુ મહારાજ સમય પૂરો કરે એટલે બસ ઘણું. આ ભૂમિમાં ખૂબ ભજન કરેલા છે, ખૂબ. આજે તો ખૂબ સારું છે. એ સમય તો કાંઈ નહીં વાલા, ખાલી બસ હાર્મોનિયમ ને ક્યાંક માઇક મળે, નોય મળે, સાજ હારું મળે, નોય મળે, પુરસ્કાર મળે, નોય મળે, પણ પ્રેમ ને ભાવ છે ને એને આધીન જો ભગવાન હોય તો આપણે માનવ છે. પરિપૂર્ણ પરમાત્મા જો આધીન થઈ જતા હોય પ્રેમને, તો આપણે તો આધીન થવું જ પડે ને. અખંડ તારી જ્યોતિ જલે માં તું પ્રગટ છો. આવડ માતજી એ માં અખંડ તારી જ્યોતિ જલે માં પ્રગટ છો. આવડયા નિહાળી તમે નિભાવજો દીદી. માં પ્રગટ છો. આવડ માતજી એ માં નિહાળી તમે નિભાવજો. પ્રગટ છો.
બલિહારી ગુરુદેવની જેને ગોવિંદીઓ બતાય કોઈ પણનું ભજન કરી લેવું જોઈએ. પછી માં હોય તો ભલે અને બાપા હોય તો ભલે, બે આપણા જ છે. માં આપણી છે ને બાપ હોય આપણો છે. આપણે જ એને ધર્મને યાદ રાખવાનો છે. નિજ ધર્મ પોતાનો ધર્મ આપણે પાળવાનો છે. નવધા ભક્તિ છે માં છેલ્લી ભક્તિ વિશ્વાસની છે. ઘણા ભક્તો સંતોએ વિશ્વાસ રાખ્યો છે. વાલે એના કામ કર્યા છે, માએ કામ કર્યા છે. જ્યાં જ્યાં યાદ કર્યા ત્યાં હાજરા હાજર ઉભા રહ્યા છે. પણ ભોળપણની ભક્તિ છે, વિશ્વાસની ભક્તિ છે. ભોળા ભગત, ભરવાડ ભગત, ડુંગર ભગત રાજસ્થાનની ભૂમિમાં થઈ ગુરુ મહારાજની સેવા કરે, કાયમ દૂધ પોગાડે, બાપુને જે કાંઈ જોઈએ તે હાજર થાય, હાજર કરે, સેવામાં સતત હાજર રહે. કાયમ માટે એક વસ્તુ માગે કે બાપુ તમને ક્યાંય ભગવાન મળે તો મને દર્શન કરાવજો ને, પ્રભુ તમને ક્યાંય મળે તો મને દર્શન કરાવજો. ગુરુ મહારાજ કે હા ભાઈ, મને જદી મળશે ને તેથી તને હું ખાસ યાદ કરીશ ને તને યાદ કરીને તને દર્શન કરાવીશ. એ વાતને 12 વર્ષ વીતી જાય છે. ડુંગર ભગત કહે છે કે બાપા હવે તો આ વાતને 12 વર્ષ વીત્યા છે, હજી તમને મળ્યા નથી ક્યાંય. બાપુનું બરાબર મગજ ઠેકાણે ન મળે, ચલમ પાણી નહીં મળ્યા હોય, લગભગ દમ બમ નહીં માર્યો હોય, નકર તો ઠેકાણે જ. કીધું ભાઈ તું 12 વર્ષથી કહેશો ભગવાન દર્શન કરાવો, દર્શન કરાવો ભગવાનના. એક કામ કરે, હામો કૂવો છે ને એમાં ભગવાન જે જા પડે એમાં. ભોળો ભગત, અરે બાપુ આટલા નજીક કૂવો ને અહીંયા ભગવાન જે નાના, તમે 12 વર્ષ વાટ જોવરાવી મને. જેમ અહીંયા અજમલ રાજાએ ગડગડતી દોટ મૂકેલી એમ જ અહીંયા ડુંગર ભગતે દોટ મૂકીને જ્યાં કૂવામાં પડવા ગયા ને ત્યાં તો વાલો આવી ગયા, તેડી લીધા આમ ભગતને. કેમ ભગત કેમ મરી જાઓ છો? શું કારણ છે? શું તમારે દુઃખ છે? બહાર કાઢ્યા તો એની સામું જોઈને કે તમે કોણ? કે તમે કાયમ કયો છો ને ભગવાન એવું નારાયણ છો. તો એની સામું જોઈને વિશ્વાસ નથી આવતો. કે એ વાતનો મને ભરોસો ન આવે. કેમ ભગત તમને ભરોસો કેમ ન આવે? કે આવો તમારી જેવો વેહ તમારા ગામમાં વ્યાસ લોકો રમવા આવે ને એ આવો જ વેહ કાઢે, પણ સવારે ઉતારી નાખે છે, સવારે ઉતારી નાખે. એટલે તમે ક્યાંક એમાંથી તો નથી ને એમ? ભગવાન કે ના ભાઈ હું ભગવાન છું. તમને વિશ્વાસ કેમ આવે, તમને ભરોસો કેમ આવે એ કયો. કે જો મારા ગુરુ મહારાજ કે ને તો ભરોસો આવે. તો કે બોલાવો તમારા ગુરુ મહારાજને. તમે વહી નહીં જાઓ ને તક નહીં જાઓ, ના એ ભરોસો ન આવે. ખંભે ખેહડી રાખતા, ફાળીઓ રાખતા ખંભે, ભગવાનને પીપળા રે બાંધ્યા. અહીંયા જ રહેજો, આગળ મારા ગુરુને લઈને આવું છું. ભગવાનને બાંધીને ધીમે ધીમે દોટ મૂકીને કીધું કે બાપુ તમે કહેતા હતા ને કુવામાં ભગવાન રહેશે, હું પડવા ગયો તો મને તેડીને બહાર કાઢ્યો ને એ એમ કહેશે હું ભગવાન છું, પણ જો તમે કહો ને તો ખરું, તો પાકી વાત. બાપુ સમજી ગયા કે મારો બોળિયો ભગત છે ને કદાચ મારો વાલો એને હાટું ધક્કો ખાધોયો, જવા દે ભેગો ભેગા હાલ્યા ગુરુ મહારાજ. જ્યાં જોવે તો અખિલ બ્રહ્માંડનો નાથ વિષ્ણુ નારાયણ પોતે બંધાઈને ઉભેલા હો. બાપુએ ડુંગર ભગતના પગ પકડવા ગયા, ભાઈ હું તારો ગુરુ નહીં, તું મારો ગુરુ. કેમ બાપુ? કે આના દર્શન તો તે મને કરાવ્યા છે. જન્મો લગી ઋષિ મુનિઓ તપસ્યા કરે છે તો આના દર્શન નથી થતા, આના દર્શન તે મને કરાવ્યા. ભાઈ તું મારો ગુરુ. નહીં બાપુ, ગુરુ તો તમે જ મારા. આ સાખીયા લખાણીશ, ગુરુ ગોવિંદોનું ખડે કિસકો લાગુ પાઈ, બલહારી ગુરુ દેવની જેને ગોવિંદીઓ બતાય. ત્યાંથી એમને ફકીરી લીધી, ભેખ પહેર્યો,
અને દેવ ડુંગરપુરી નામના મહાન સંત થયા. એનું પેલું જ ભજન છે એના જીવનનું.